તો જય માતાજી, રામ રામ ફેમિલીને. તો સ્વાગત છે તમારું નવા ચેલેન્જ વિડીયોમાં. તો આજે તો આપણે ચેલેન્જ વિડીયોની શરૂઆત કરવાની છે અને ચેલેન્જ છે બહુ જોરદાર. તમે આમ એક વખત જોતા જ રહી જાઓ એવી ચેલેન્જ છે ને દૈયા બધી ચેલેન્જ નહીં કરે છે. તૈયારી કરી દઈએ. તો જય માતાજી ને રામ રામ બધાને. તો માતાજી હવનો હારો કરે ને બધાને હાજર રાખે અને ધંધામાં લાભ આપી અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ કે આજે અમે છે ને ચેલેન્જ વિડીયો બનાવીએ છીએ મસ્ત મજાનો જોરદાર ધમાકેદાર. એટલે આમાંથી તો છે ને હવે હું થાય ને એ નથી ખબર, કેમ કે કોણ જીતે એ ખબર નથી. કેમ કે સ્પેશિયલી આપણે મરચાનો વિડીયો બનાવવાનો છે. આ મિર્ચા કેમ ખાવા, આ લીલા મિર્ચા કેમ ખાવા, તો એને આપણે રાખ્યા છે મમરા ખાતા જવાના અને લીલા મિર્ચા કાશે ને. હા, તો મમરા પેલા લઈ લો થાળીમાં. તો આકેલે તો છે ને આપણે આ મસ્તનો ડેન્જર વિડીયો બનાવવાનો છે. તો તમે બધાય બ્લોગમાં બન્યા રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી. તો આપણે બધી તૈયારી કરીએ છીએ. આપણે અહીંયા સેટઅપ ગોઠવવાનો છે બધો ફેમિલી. આમાં છે ગરમ મસાલો અને આમાં છે લાલ મરચું. તો આ બે છે ને પેલા મમરામાં નાખવાનું છે. આ હાથન મરચું ખાવાનું છે, આ હાથન મરચું ખાવાનું છે. આ મરચું તો આ મરચા બહુ જોરદાર છે. હા પૂજાબેન તું ખાતો બતાય એકાદો મટકું કેમ ખાવા. હા એવી ડેન્જર વિડીયો રાખ્યો છે. હવે આમાંથી કોણ જીતે ને કે ના. હા ને ફેમિલી ચેલેન્જ છે મારી માટે ને દિયા માટે. હમણાં ચેલેન્જ ધમાકેદાર ને તીખી ભડકા જેવી ચેલેન્જ થવાની છે. હા હવે એમાં નાખ દઈએ ગરમ મસાલો. પેલા ગરમ મસાલો નાખી દઈએ બેયમાં. એમાં નાખી દઈએ તીખું ભડકા જેવું મરચું. એક દારૂ તીખું 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 જ રાખવાનું છે. આખેલા કાનમાંથી ધવાડા કાઢી નાખશે. પેલી વાર ટ્રાય કરવા જઈએ છીએ કાઢે ને. હા તો ફાઇનલી ફેમિલી તો આપણે મરચાની ચેલેન્જ ચાલુ કરી છે. તો પહેલા આપણે થાળી લીધા છે મમરા, એની માથે ગરમ મસાલો અને એની માથે લાલ તીખું ને ભડકા જેવું મરચું ને હારે લીલા મરચાં ખાવાના છે. ચેલેન્જ એવી છે કે મમરા ખાતા થવાના ને અરે મરચા ખાતા થવાના. જે વધારે મરચા ખાય એ ડીટીઆઈ પરામાં નાખતા હોય એટલે ગણવા પડે ને, નકર તો સીટિંગ થઈ જાય. કોણ કેટલા વધારે મરચા ખાય ને એ જીતશે. જે વધારે મરચા ખાય ડીટીઆઈ ગણ લેવાના. જે વધારે મરચા ખાય એ ચેલેન્જ જીતશે. ફેમિલી એકલે તો તડકા ભડકા જેવી આમ ચેલેન્જ છે. કેમ કે જો જીતશે તો 500 રૂપિયા મળશે અને જો હારશે ને તો પાછું આ લાલ મરચું ખાવાનું થાય. મરચા માથે મરચું મળશે, મરચા માથે મરચું ખાવા મળશે. જો જે હારશે એને ફેમિલી તો પેલા છે ને 10 મરચા નાખી. હવે કોણ વધારે ખાય એ જોવાનું છે. જો એ લાગત નાખવાના, હારા મોળા ન થવા દે. તીખ મરચા છે તીખા ભડકા જેવા. તો 5 દેશી મરચા છે લવિંગા. 7 8 9 10 મરચા સંદીપ ના. તો લાગત લે દે મોળા મોળા લેજે ને પછી મોળા છે જ નહીં મરચા. 4 5 6 7 8 9 ને 10 તીખા ભડકા જેવી અમારી ચેલેન્જ છે. તો પ્લીઝ એક જેને સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. કા અમે આવા નોખા નવા વિડીયો તમારા માટે લાવ્યા કરશું. કાશે ને આની પછી એની ચેલેન્જ તમને પસંદ છે ઈ કોમેન્ટમાં કહેજો એટલે આપણે એની ટ્રાય મારશું. પેલા આની શરૂઆત કરીએ. પેલા આની શુભ શરૂઆત કરીએ. હવે 1 2 ને 3 હાલો. બાબા એ બાપા એક કવાજુ. અરે બાપા એ બાપા હા બાપા રે મેં તો બહુ તીખું છે. હારી યાદ કાલે પાકું. તો હાટે બીજું મતલું બાપા બાપા દુઃખ ને બહુ તીખા છે. ચીટિંગ નો મેરો હાવ ખુરવાડ્યું. બાપા
પપ્પા હું જીતવા પપ્પા બેટી બેટી મમ્મી રાખો હાર તો માની જ નહીં ભલે મારું મોઢું હવાડા બોલો મેંડું હે બાપા હાર તો માની જ ને આ ખાલી તમે જીતવા ન દો બાપા કાનમાંથી ધવાડા નીકળી જા બાપા કોનો ભણો મજા આવે બહુ મજા આવે બહુ મજા આવે આ ચાલે મજા આવે બહુ મજા આવે અમારા બોલવાથી તમને ખબર પડી ગઈ બહુ ગળા લાગે મરચા ગળા લાગે મટામાં બહુ ગળા હું તમને આખા જીતવા તો નહીં જ દઉં તો ખરે ખબર પડે તમે ખાધા અમારે 5મું મેરસું છે 5મું મરચું ખૂટી જાય પછી પાછા લેવાના છે બધા ખોટવા છે હા બાપા આ બધા મરચા કેમ ડૂકવાડવા બહાર જ મજા આવે છ 5 ડન, ચા 5 5 મારા મામાને 5 એટલે તમે 5 ખાઈ ગયા એ બાપા આ તો તાયેલી હું એ બાપા કોણ ખાય મામા આગળ થઈ જાય ઓય બાપા બાપા ફેમિલી બહુ તીખા મરચા છે આવું ખવા તને કેટલા ખાધા હાથ હા શું એ બાપા 6 ખાધા હાથ છે 6 ખાધા છે પેટમાં તાપ થાય પેટમાં તાપ થવા માંડ્યો મમરા ખાઈ લ્યો થાળી એટલે તાપ બોલે જાય નકો સોડા પી લે હા તો નહીં માનું નહીં માનું હું આ જીતી તો હું જ તે બહુ તીખા છે ને ફેમિલી આવો ડેન્જર વિડીયો મેં તમારા માટે બનાવ્યો છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક પ્લીઝ કરી દો આ વિડીયોમાં છે ને મને 500 લાઈક તો હોવી જોઈએ ફેમિલી આવી ચેલેન્જ કોઈ દિન ન કરાય હે બાપા બહુ તીખા મરચા તો કેવો થઈ ગયો મેરે મોઢામાં નાખું એમ નથી મારે તો ફેમિલી પૂરા થાય એમ જ ને થોડા પી લો ઉલટી આવવા માંડી મારથી નહીં પૂરા થાય સંદીપ એમ થોડું ને હું સોડા પી લઉં આપણે હાર માની લીધી છે કેમ કે રેવત ને મોઢામાં ને રેવત આંખમાં આંહોડા ને વૈયા ગયા
આવી ચેલેન્જ નહીં કોઈ દી કરવાની હોય સંદીપ. આ સંદીપનો આઈડિયો છે ને, આવી ચેલેન્જ નહીં કરવાની ફેમિલી કોઈ દી. બહુ તીખા ભડકા જવા મરચા હો ખવાઈ જાય. મારા મામા જીતી ગયા. હજી એક મરચું છે હો, હજી એક મરચું છે. ખાવ ખાવ. આવું તીખું ભડકા જેવું મેં શાકાય નથી ખાધું. એવા આજ મારા મરચા ખાવા પડે છે. એટલે આમ કાંઈક મોઢામાં કાંઈક થવા માંડ્યું છે ને આમ ઉલેવાલા થવા માંડ્યું છે. આ તમારા આઈડિયાથી કેવો ફીલ થાય હાસો બોલો? બહાર તમને આહુડા તો વહી જાઓ સોખા ફૂલ. આખું માથું પર લઈ ગયું ને આહુડા આવી જાય નાખોરામાં લઈ બધું ઢીલું પડી ગયું. ફેમિલી થોડુંક ઓલી ખાલી લાલ મરચું ખાવું છું ને તો કેમ થતું, પણ આ ખાલી તો લીલા મરચા 8-8 9-9 મરચા ખાઈ જાય લીલા મરચા. એટલે આમ એકની જ થવા માંડી છે એમ. ફેમિલી આપણે જો હારી ગયા છે, આપણે હાર માની લીધી કેમ કે 8 મરચા ખાધા ને 2 મરચા મારથી ખવાડાની. પછી મેં તો હાર જ માની લીધી. આખલ તમારી હે ગાંધી બાપુ આવ્યો આપણા હાથમાં. મારા છે આખલ સંદીપ લઈ જાજો તો પૈસા. ગાંધી બાપુ આવી જાય 500 ના. હાલો નાખો જાય ગાંધી બાપુ નાચી ખિસ્સામાં આવે. ઓલી કાલે મેં એને મરચું ખવડાવ્યું હતું. આખલ ઈ મને મરચું ખવડાવવાના છે. હાલો મુઠો ભરો મરસાનો ને ખાઓ. ઓય બાપા મચારામ થોડોક ને હાલ. સપટી ભરલે મરચામાં તો મરચું ખાવું પડે. ખાવ ખાવ પાણી નથી પીવાનું હો. યાર તો દાજા માથે ડામ છો. આ તો તીખો ઓલા લીલા મરચા ખાતા ને એની માથે પાછું લાલ તીખું મરચું ખાવું પડ્યું. તો બાપા કેમ છો? મજા આવી છે ને? એક તો તીખું હતું ને એમાં લાલ મરચું ખવડાવ્યું. પાણી તો લઈ મારથી રેવાતું નથી. રાપુત પાણી લઈ કઈ બે રકડી ઘેટે બે વધારે શેને અઘરી થઈ ગઈ ફૂલ. પણ કાંઈ વાંધો નહીં. લાલ મરચું બધું મમરામાં નાખ્યું હતું, પણ લીલા મરચાં ખાધા ને પાછું એની માથે લાલ મરચું આવ્યું. મોઢામાં તો ફૂફડા જ બોલે. હા ખાવું નથી. હવે દવાખાને જવું જોઈએ. સંદીપ ભાવ રહેવાતું નથી એવું કાંઈક થવા માંડ્યું. મરચાથી તો એવું થાય જ ને. એટલે મને હતા ને ઘડી કાંહુડ આવી ગયા કેમ કે એવું જ કાંઈક હતું કેમ કે તીખા ભડકા જેવું હતું. તો બસ હવે આજનો વિડીયો કાંઈ સુધી રાખીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય. કોમેન્ટમાં કરી દેજો પાછી ખેલાય અમે કઈ ચેલેન્જ કરી. બાય બાય.